લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. બહેનો જોહર કરતા પહેલા અમે અમારે કોઈ બાળક 6 મહિનાનો બી નહીં રહેશે. और जानबूझ के ये सब सरकार के दबाव में आके किया जा रहा है. એમણે એમના પ્રવચનમાં કહેલું છે કે મારો સૂત્ર હું ક્યારેય પાછો લેતો નથી. તો આ માથા જો પ્રશાસનને એક જ રિક્વેસ્ટ કરી હતી. અમારે વખતે વિશેષ એક જ રૂપાલાનો જ વિરોધ હતો કે રૂપાલાની ટિકિટ રદ થાય. રૂપાલાની સિવાય કોઈ પણને કૂતરાને પણ ટિકિટ આપે તો અમે મંજૂર છે. આજે તમે રાજ શેખાવતને અંદર મૂક્યા છે, કાલે કહી જશો 1 દાડો મૂકશો, 2 દાડા મૂકશો, 3 દાડા મૂકશો. અમે આજે વિરોધ કરીશું ને છેલ્લે લગીન વિરોધ કરીશું. અમારા 400 ઉમેદવાર અમે રાખીને हमारा उम्मीदवारी नोंदाईशू. रणनीति ये थी हमारी कि हम कमलम का घेराव करेंगे और वहाँ जाएंगे, लेकिन हमको वहाँ नहीं जाने से रोका गया. જે રીતે ગોગામેડીની હત્યા થઈ હતી અને અનેક ગોગામેડી અહીંયા ઊભા કરેલા છે, એવી રીતે રાજ શેખાવત પણ અનેક ગણા ઊભા થશે અને આનો સખત વિરોધ કાયમી ધોરણે ચાલુ રહેશે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે. સમાધાન તો આજે નહીં અને કાલે નહીં. તમને એ કહેવા માંગુ કે આ ગુજરાત ખાલી ગાંધીજીનું નથી પણ ભાથીજીનું પણ છે. અહીંયા બંધારણ કે કાયદા જેવું કંઈ છે જ નહીં. કોઈપણને વ્યક્તિને કોઈપણ જગ્યાએથી ક્યારે પણ ઉઠાવી શકે છે. દાદા જ્યારે એરપોર્ટથી બહાર નીકળતા જ એમની અટકાયત કરવામાં આવી. સમાજ સાથે રહેવું છે કે ભાજપ સાથે રહેવું છે? અમારે ભાજપનો આજે વિરોધ નથી, કાલે વિરોધ નથી. અમે પણ ભાજપમાં છીએ, પણ અમારા સમાજની જ્યારે વાત આવી છે ત્યારે આજે નહીં ઝુકાય અને કાલે નહીં ઝુકાય. લોકશાહીની પરંપરામાં વિરોધ કરવો એ સ્વાભાવિક છે, પણ ખબર નહીં કેમ એમને બધાને રોકવામાં આવ્યા છે. અમે આજે ભાજપ ટિકિટ એમને રદ નહીં કરે તો ભાજપના પરસોત્તમ રૂપાલાની જે સીટ છે એ તો નુકસાન થવાનું જ છે. જે આજે પગડીનો જે આપે મીડિયા માધ્યમથી મેં જોયું છે, એમની પગડી મહિપાલસિંહ મકરાણાની બી પગડી એમને ફેંકી દીધી છે. આ કંઈ ને કંઈ અમારી સમાજને, ક્ષત્રિય સમાજને કૂચલવામાં જે ઈરાદાપૂર્વક કરી રહ્યા છે એ અમે ઈરાદા એકે એમના સફળ થવા દઈશું નહીં. રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી. અમદાવાદ એરપોર્ટથી એમની અટકાયત થઈ, ત્યારબાદ એમને સાયબર ક્રાઇમ ઓફિસ લઈને આવવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમ ઓફિસ બહાર જુઓ તો ક્ષત્રિય સમાજમાંથી આગેવાનો અહીંયા આવ્યા છે, કરણી સેનાના આગેવાનો પણ અહીંયા આવ્યા છે. રાજ શેખાવતને કેમ અહીંયા લઈને આવવામાં આવ્યા છે અને અહીંયા આવેલા લોકો શું કહી રહ્યા છે એમની સાથે સીધી વાત કરીએ. આપનું નામ શું છે? હું યશરાજસિંહ ગોહિલ, પ્રદેશ મહામંત્રી અને રાષ્ટ્રીય પ્રવક્તા. અચ્છા, તમે અહીંયા આટલા મોટી સંખ્યામાં બધા અહીંયા આવ્યા છો. રાજ શેખાવતને જ્યારે અહીંયા લઈને આવવામાં આવ્યા ત્યારે તમે અંદર જવાની પણ વાત કરી હતી. અહીંયાથી શું જવાબ આપવામાં આવે છે એમને, કેમ અહીંયા લઈને આવ્યા? પહેલી વાત તો મેં કહું કે અહીંયા જેટલા લોકો દેખાય છે એના પર કરતાં પણ લગભગ 50 જગ્યાએ અમારા લોકો છે. અલગ અલગ જગ્યાએ લોકોને રોકી દેવામાં આવ્યા છે. અલગ અલગ રૂટ જે અમદાવાદ તરફ આવતા હોય ત્યાં બધી જગ્યાએ એમને રોકવામાં આવ્યા છે. લોકશાહીની પરંપરામાં વિરોધ કરવો એ સ્વાભાવિક છે, પણ ખબર નહીં કેમ એમને બધાને રોકવામાં આવ્યા છે. દાદા જ્યારે એરપોર્ટથી બહાર નીકળતા જ એમની અટકાયત કરવામાં આવી અને સીધા જ એમને ક્રાઇમ બ્રાન્ચવાળા લોકોએ અહીંયા સાયબર ક્રાઇમ, આ જગ્યા છે, માત્ર જગ્યાનું નામ છે, પણ એકચ્યુઅલી એમને ક્રાઇમ બ્રાન્ચમાંથી એમને ડિટેન કરવામાં આવ્યા હતા અને અહીંયા એમને રાખવામાં આવેલા છે. ખૂબ બધા લોકો ભાવુક છે, બધાને આક્રોશ છે, પણ જેમ આપ સૌ જાણો છો કે છેલ્લા 15 દિવસથી ક્ષત્રિય સમાજે ખૂબ સંયમ રાખ્યો છે. કોઈ શાસન પ્રશાસન કે કોઈ એક ઇવન ગવર્મેન્ટ સંપત્તિનો એક પાંદડું પણ તોડ્યું નથી. તો અમે એક જવાબદાર વ્યક્તિ તરીકે બધાને અપીલ કરી અને બધા લોકોને ખૂબ આક્રોશ છે, પણ ખબર નહીં મનને અંદર દબાવીને એ લોકો પોતે અત્યારે શાંત છે, પરંતુ એમને પ્રોટેક્ટ કરવા અને એમને સાથ ને સહકાર આપવા માટે લાગણીવશ થઈને બધા લોકો અહીંયા આવેલા છે. અચ્છા, આપનું શું નામ છે? जितेंद्र राजावत, राष्ट्रीय उपाध्यक्ष. અચ્છા, તમે ક્યાંથી આવ્યા છો? भरूच से. ભરૂચથી આવ્યા છો. અહીંયા મોટી સંખ્યામાં પહેલેથી જ એલાન કરી દેવામાં આવ્યું હતું કે આજે કમલમનો ઘેરાવો કરવાના છે, એટલે આ પરિસ્થિતિ થવાની હતી. એનાથી તો તમે ઓલા હતા કે આ તો થવાનું જ છે, પણ જ્યારે એમની અટકાયત કરવામાં આવી ત્યારે એમની પાઘડી પડી અને એ જે આખા દ્રશ્યો સામે આવ્યા એમાં એક સીન એવો પણ દેખાય છે કે પોલીસ પ્રશાસનથી છે કે કોણ છે એમની પાછળ જે છે એ હાથે કરીને પાઘડી પાડતા હોય એવું દેખાય છે. તો આટલી શાંતિથી જ્યારે આંદોલન થતું હોય છે અને કેટલાય સમયથી આંદોલનને શાંતિથી સમાધાન સુધી પહોંચે એ રાહે લઈ જવામાં આવે છે, પણ આ ડહોળે છે કોણ પરિસ્થિતિને? પરિસ્થિતિને આપણાવાળા જ બધા.
और ज़बरदस्ती आंदोलन को कुचलना, उसको ख़त्म करना, दमनकारी ये जो सरकार अपना जो दमनकारी नीति अपना के एक जो अधिकार होता है हमारा, एक मूल अधिकार है कि हम विरोध प्रदर्शन करें किसी जो चीज़ हमको नहीं पसंद आ रही है, जो अधिकार का दमन कर रही है, हम शोषण कर रही है, एक नारी शक्ति का अपमान हुआ, उस अपमान के विरुद्ध हम लोग सड़कों पर थे, अपना विरोध दर्ज करवा रहे थे, लेकिन सरकार नहीं चाहती है कि हम ऐसा करें और जानबूझ के ये सब सरकार के दबाव में आके किया जा रहा है। अच्छा, आज का कार्यक्रम क्या था, मतलब वो रणनीति क्या बनाई थी आपने? रणनीति ये थी हमारी कि हम कमलम का घेराव करेंगे और वहाँ जाएंगे, लेकिन हमको वहाँ नहीं जाने से रोका गया। जगह जगह से हमारी चारों तरफ से लोग आ रहे हैं, हम तो जैसे छोटे रास्तों से निकल के आ गए, यहाँ तक पहुँचे, लेकिन हमारी काफ़ी टीम रास्तों में अटकी हुई है, अभी तक उनको नहीं आने दिया जा रहा है। और घेराव करना था, घेराव करने के लिए हमको वहाँ जाना था कि हमको ना रोका जाए। हम सिर्फ विरोध अपना दर्ज करवाने जा रहे थे, लेकिन नहीं जाने दिया। अच्छा, कमलम का घेराव क्यों? जो एक व्यक्ति है, उनको एक राजनीतिक पार्टी होती है, राजनीतिक पार्टी ही टिकट देती है। हमारा विरोध एक ही है कि रूपाला जी को टिकट ना दिया जाए, उनका टिकट रद्द करने में आए। सीएम और पीएम से हम बात नहीं करेंगे, राजनीतिक पार्टी ही टिकट देती है और वो ही रद्द करती है। तो हमको सिर्फ राजनीतिक पार्टी का जो कार्यालय था उनसे संबंधित, हम वहाँ जा रहे थे अपना विरोध दर्ज करवाने। અચ્છા, તમારું શું નામ છે મનીષજી પરમાર, અને તમે ક્યાંથી આવો છો? હું બરોડાથી આવું છું, ગુજરાત ઉપાધ્યક્ષ છું કરણી સેના. અલગ અલગ ગુજરાતના અલગ અલગ ખૂણામાંથી આજે ક્ષત્રિય સમાજના લોકો, કરણી સેનાના લોકો આવ્યા છે. જ્યારે રાજ શેખાવતે એલાન કર્યું હતું ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે તમને ઘેરાવો કેમ કરવા દે સરકાર, કારણ કે આંદોલન અત્યારે જે પડાવ પર છે, એક બાજુ સમાધાનની વાત થઈ રહી છે, બીજી બાજુ આક્રોશ એટલો જ છે. રાજકોટમાં પણ મહારેલી યોજાવાની છે, મહાસંમેલન થવાનું છે. આ બધાની વચ્ચે તમને લાગે છે કે સમાધાન થઈ શકે છે આ મુદ્દા પર? સમાધાન તો અમારું પહેલેથી છેલ્લે સુધી આજે 19 દિવસ થયા. પ્રશાસનને એક જ રિક્વેસ્ટ કરી હતી, અમારે વખતી વિશેષ એક જ રૂપાલાનો જ વિરોધ હતો કે રૂપાલાની ટિકિટ રદ થાય. રૂપાલાની સિવાય કોઈપણને, કૂતરાને પણ ટિકિટ આપે તો અમે મંજૂર છે, પરંતુ આજે હટાવવામાં નથી આવ્યા રૂપાલાને. અને એ અનુસંધાનમાં CR પાટીલ સાહેબની અહીંયા જે કમલમમાં જો ઓફિસ છે એમાં અમે રજૂઆત કરવા માટે જ જવાના હતા. ઘેરાવ શબ્દ તો એક ઉપજાવી કાઢેલો શબ્દ કહેવાય, પરંતુ અમારી રજૂઆત એક જ હતી કે ટિકિટ રૂપાલાની રદ થાય. અને અમારે વ્યક્તિ જોડે જ મહત્ત્વ છે, અમારે કોઈ બીજા કોઈ સાથે લેવા દેવા નથી. અચ્છા, એમને જ્યારે નજર કેદ કરવામાં આવ્યા રાજ શેખાવતને, ત્યારે એક વિડીયો મેસેજ પણ એમને મૂક્યો હતો કે જો અમારા લોકોને હેરાન કરવામાં આવશે કે રસ્તા ખાલી કરવામાં નહીં આવે તો હું આત્મવિલોપન કરીશ. આ કેટલું યોગ્ય હતું? કારણ કે તમે તો શાંતિથી ત્યાં જવાના હતા વિરોધ પ્રદર્શન કરવા માટે, પણ જ્યારે પોલીસ કે પ્રશાસનને એવું લાગે કે આ વધારે આક્રોશિત થઈ શકે છે તો જ આ પગલું ભર્યું હોય એ લોકોએ. અહીંયા બંધારણ કે કાયદા જેવું કંઈ છે જ નહીં. કોઈપણને વ્યક્તિને કોઈપણ જગ્યાએથી ક્યારે પણ ઉઠાવી શકે છે. ઉપરથી આદેશ જ એવો આપી દીધેલો છે, તમે વિરોધ કરો એટલે ઉઠાવી લે. આ કોઈ બંધારણમાં કોઈ એ નથી, પરંતુ આવું વારંવાર થાય છે. એટલા માટે અગાઉથી કહેવામાં આવ્યું હતું કે મારા કોઈપણ કરણી સૈનિક હોય કે ક્ષત્રિય સમાજને કંઈ પણ અડચણ થશે તો ક્ષત્રિય સમાજ માટે ભોગ બલિદાન આપવું એક આગેવાન નેતા તરીકે હોય એ આવું વ્યક્તિ કહી શકે છે. સમાધાન તો આજે નહીં અને કાલે નહીં. તમને એ કહેવા માંગુ કે આ ગુજરાત ખાલી ગાંધીજીનું નથી પણ ભાથીજીનું પણ છે. એક ક્ષત્રિયોના શૂરવીર હતા, એમને જવાબ અમે આપીશું. આજે નહીં ભરવા દઈએ ફોર્મ અને કાલે પણ નહીં ભરવા દઈએ. એમનો વિરોધ રહેશે ને રહેશે. કારણ કે એમ કેવું છે કે એક શેખાવતને અંદર કર્યા છે તો શું તમે બીજા બધા પણ શેખાવત અહીંયા ઊભા થશે? જેવી રીતે ગોગામેડીની હત્યા થઈ હતી અને અનેક ગોગામેડી અહીંયા ઊભા કરેલા છે, એવી રીતે રાજ શેખાવત પણ અનેક ગણા ઊભા થશે. અને આનો સખત વિરોધ કાયમી ધોરણે ચાલુ રહેશે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે. અમારો સરકાર સાથે કોઈ મતલબ નથી. અમારે એક જ વ્યક્તિ સાથે છે, એ રૂપાલા. એમને આજે નહીં લડવા દઈએ અને કાલે નહીં. એમણે પહેલાં માફી માગી છે, પણ એમને સરકાર થકી માગી છે. એમણે એમના પ્રવચનમાં કહેલું છે કે મારો સૂત્ર હું ક્યારેય પાછો લેતો નથી. તો આ માથા જો એટલે અમારી સરકાર અને કમલમ સાથે એટલા માટે જ ચર્ચા કરવા જવાનો હતો કે આ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે એ ક્યારેય ભોગવવા અમે સ્વીકારવા નહીં આવે.
અચ્છા, રાજવી પરિવાર હોય કે પછી ભાજપમાં જેટલા પણ ક્ષત્રિય નેતાઓ છે એ બધા એવું કહે છે કે 2 વારથી વધારે માફી માંગી દીધી છે. CR પાટીલે માફી માંગી છે, તો હવે મોટું મન રાખીને માફ કરી દેવા જોઈએ. એ ભાજપના પૂતો છે, રાજપૂતો નથી. એમને ખબર નથી પડતી રૂપાલાએ કેવી રીતે માફી માગી. એ નાના કીકા નથી, કોઈકના કોઈક હોદ્દા ઉપર છે. એમને વિચારીને બોલવું જોઈએ. સમાજ સાથે રહેવું છે કે ભાજપ સાથે રહેવું છે. અમારે ભાજપનો આજે વિરોધ નથી, કાલે વિરોધ નથી. અમે પણ ભાજપમાં છીએ, પણ અમારા સમાજની જ્યારે વાત આવી છે ત્યારે આજે નહીં ઝુકાય અને કાલે નહીં ઝુકાય. આજે તમે રાજ શેખાવતને અંદર મૂક્યા છે, કાલે કહી જશો 1 દાડો મૂકશો, 2 દાડા મૂકશો, 3 દાડા મૂકશો. અમે આજે વિરોધ કરીશું ને છેલ્લે લગીન વિરોધ કરીશું. અચ્છા, ઉમેદવારી પત્ર પણ ભરાઈ જશે, એના પછીની શું રણનીતિ રહેવાની છે? ઉમેદવારી પત્ર જો ભરાઈ જાય છે અને એની પહેલા પછી અમે 400 ઉમેદવાર ઊભા રાખીશું. જે 400 ઉમેદવાર એટલા માટે અમે ઊભા રાખવાના છે જેથી બેલેટ પેપર ઉપર મતદાન થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આજે અમને બધી સમાજનો સપોર્ટ છે. પટેલ એનાથી પરસોત્તમ રૂપાલા હારશે થોડી? એ તો અમે હરાઈશું. અમે આજે ભાજપ ટિકિટ એમને રદ નહીં કરે તો ભાજપના પરસોત્તમ રૂપાલાની જે સીટ છે એ તો નુકસાન થવાનું જ છે. બાકી આખા ભારતમાં એમને કંઈ ને કંઈ નુકસાન બહુ જગ્યાએ એમને વેઠવું પડશે. અને પેલી કહેવત છે ને કે એક વ્યક્તિના હિસાબે એમને 100 સીટ ના ખોવી પડે, એ મોદીજીને અને એમની કેબિનેટને બધાને ધ્યાન રાખવું જોઈએ. અને અમે 11 કે 10 તારીખે અમારો રાજકોટમાં મોટો આયોજન છે અને એ ટિકિટ લડે અમને કંઈ વાંધો નહીં, પણ અમારા 400 ઉમેદવાર અમે રાખીને અમારા ઉમેદવારી નોંધાઈશું જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો. અને અમે શાસનનો ફૂલ સહયોગમાં છીએ. શાસન પ્રશાસન બંનેનો અમે માન જાળવી રાખ્યો છે અને જે રીતે પ્રશાસન અમારો માન જાળવી રાખે, જે આજે પગડીનો જે આપે મીડિયા માધ્યમથી મેં જોયું છે, એમની પગડી મહિપાલસિંહ મકરાણાની બી પગડી એમને ફેંકી દીધી છે. આ કંઈ ને કંઈ અમારી સમાજને, ક્ષત્રિય સમાજને કૂચલવામાં જે ઈરાદાપૂર્વક કરી રહ્યા છે એ અમે ઈરાદા એકે એમના સફળ થવા દઈશું નહીં. અને પુરુષોત્તમ રૂપાલાજીને જે અહંકાર છે, અહંકાર રાવણનો નથી રહ્યો અને અમે એ જ કુળના છે શ્રી રામના, જે રાવણનો અહંકાર મિટાયો છે એ રીતનો જ અમે પુરુષોત્તમ રૂપાલાજીનો અહંકાર મિટાઈને રહીશું. જે એને કરવું હોય એ કરી શકે છે. અમે બધા અમારી જે બહેનો જે છે કે જોહેર કરતાં પહેલાં અમે અમારી કોઈ બાળક 6 મહિનાનો બી નહીં રહેશે ત્યારે અમારી બહેનોનો વારો આવશે જોહર કરવાનો. એના પહેલાં એમના ભાઈઓ, એમના વડીલો, એમના ફાધર સમાન જે છે અમે લોકો છે અત્યારે એમના માટે એમને જોહર કરવાની કંઈ જરૂરત નથી. બહેનોને અત્યારે કોઈ પ્રકારની જોહરની કરવાની જરૂરત નથી. અને રાજ શેખાવતજીએ કમલમ ઘેરાવની વાત જે કરી હતી, અમારી ક્યાં વાત ના માને તો અમે ક્યાં જઈએ? બધી જગ્યાએ અમે આવેદન આપી દીધા છે, બધી જગ્યાએ અમે જે અમારા પ્રત્યેનો કરી દીધા છે. છેલ્લે અમારા કમલમનો રહ્યો છે, કમલમને અમને જવા નહીં દીધું. અને આપ જે વાત કરી છે ને કે એમને અરે માણસ મજબૂરીમાં શું કરશે? તમે આ રીતના દમન અમારા ઉપર ગુજારશો તો થવાના છે. આ લોકશાહી દેશ છે, રાજાશાહી દેશ નથી. રાજાશાહી દેશ હો તો અમારે બધું કંઈ કરવાની જરૂરત જ નથી. અમે એ રાજા રજવાડામાંથી જ આવ્યા છીએ. તો આવી અમારી સરકારને વિનંતી છે, એમની ટિકિટ રદ કરીને એમના પરિવારમાંથી કોઈને નહીં, બીજા ગમે તે પરિવારને કે ગમે તે જાતિને આપે, અમને કોઈ વિરોધ નથી. આવી માંગણી છે સરકાર શ્રી જોડે. અચ્છા, છેલ્લો સવાલ છે કે આજનો જે કાર્યક્રમ હતો એ કમલમમાં જઈને તમારે વાતચીત કરવાની હતી. એની પહેલાં તો રાજ શેખાવતની અટકાયત થઈ ગઈ, તો હવે શું કરવાનું છે કરણી સેનાએ? હવે અમે શેખાવતજીને અંદર મળીને આવ્યા છીએ. શેખાવતજી અમને કીધું છે કે અમને અડધી કલાકમાં અમને બહાર લઈ જશે. એમને કે મામલતદારમાં રજૂ કરશે, ક્યાં કરશે એ ખબર નથી. એટલે હવે એમની રાહ જોઈને અમે લોકો બહાર જે શેખાવતજી અંદરથી અલ્ટિમેટ આપશે એ રીતે અમે યોગ્ય આગળ પગલાં લઈ લઈએ. રાજ શેખાવત માટે જે સમર્થનમાં લોકો આવ્યા છે બધાનું કહેવું છે કે અમારી તો માત્ર એક જ માંગ છે અને એ તો 15-20 દિવસથી એક જ માંગ સાથે અમે ચાલી રહ્યા છીએ. સરકાર અમારું કેમ નથી સાંભળતી એ ખબર નથી. અને એની સામે પરસોત્તમ રૂપાલાએ જાહેરાત પણ કરી દીધી છે કે એ જલ્દી જ ચૂંટણીનું જે પત્ર કહેવાય, એટલે કે જે ફોર્મ ભરવાના છે એ ભરી દેવાના છે, એની પહેલાં સભા કરવાના છે. આ બધાની વચ્ચે સમાધાન થાય છે કે પછી ભાજપ ડેમેજ કંટ્રોલ કરે છે, એ જોવાનું રહ્યું.